મૂછામણીઓ બોલવાથી ધર્મના જય જયકાર થવાના, અને પૈસાથી જય જયકાર થતા હોય તો આ રાજા મહારાજાઓ બધા પૈસાદાર હતા, ચક્રવર્તીઓ પણ હતા પૈસાદાર, જબરદસ્ત 6 ખંડના અધિપતિઓ. પૈસાથી જ બધું પતતું હોય તો એ બધું કરી શકતા હતા, પણ નહીં. પૈસા એની તાકાત છે એના સુધી જ છે, એ પછી માણસમાં પણ કાંઈક તો પાવર હોવો જોઈએ. તો દમન બહુ કરે છે આ ઈકાઈ રાઠોડ. વ્યાજ ખૂબ લે છે લોકો પાસેથી. આપણે થોડી ચર્ચા પણ કરી હતી વ્યાજ સુધી, કે ઘણા લોકો છે પછી જૈન હોય કે અજૈન હોય, જે બિચારા લોકો રહેલા હોય જેમને પૈસાની કે કોઈ વસ્તુની જરૂર હોય ત્યારે પહેલાં લે, પછી વ્યાજ ખૂબ એમની પાસેથી ઉઘરાવતા રહ્યું, સાવ બિચારાને ખલાસ કરી નાખે વ્યાજમાં. મુસલમાનોમાં કંઈક નિયમ છે હો, મેં સાંભળ્યું છે તે રીતે. હે ભલે તમે ક્યાં પાડો છો, આપણે ક્યાં પાડીએ છીએ? તમે એના પર નજર કરો છો, આપણા પર નજર કરવાની. હા, આપણે બધું પાડીએ છીએ, ભગવાન મહાવીરે કીધું છે તે. તો પછી એ નથી પાડતા, પણ બધાને એક લાકડીએ નહંકાય. બાપા કેશવજી બાપા, જેમ આપણા જૈનોમાં પણ એક વર્ગ એવો રહેલો છે ચુસ્ત રીતે બધું પાડે છે, તો એમનામાં પણ એક વર્ગ રહેલો છે જે ચુસ્ત રીતે પાડે છે. વ્યાજ વટાવ બીજું ત્રીજું કાંઈ નથી લેતા, માંસાહાર નથી કરતા. પણ ઘણી વખત 4 વ્યક્તિઓ કરતા હોય તો 4 વ્યક્તિઓની સાથે આખો સમાજ શું થઈ જાય? નંદવાઈ જાય. તો નથી કરતા, વ્યાજ નથી લેતા, સારું છે. લેતા હોય તો સારું કે ખરાબ? તો ખરાબ છે. પછી મુસલમાન હોય કે જૈન હોય, બરાબર છે ને. અને આ ઈકાઈ રાઠોડ હત્યાઓ પણ કરી નાખતો હતો, પૈસા ખાતર, જમીન ખાતર. જબરદસ્ત એમને સત્તા મળી હતી 500 ગામોની, પાવે તે કરતો હતો. ખેડૂત કોઈ ન માને સરખી રીતે, જમીનદાર ન માને સરખી રીતે, તો એકદમ ઠંડા કલેજે શું કરી નાખે? હત્યા કરી નાખે. ઘોર અપરાધો કરતો હતો. ગૌતમ સ્વામીને મહાવીર ભગવાન કહે છે એ ઈકાઈ રાઠોડ એટલા અપરાધ કરતો હતો, ક્યારેક તો પૈસા માટે એકબીજા પર ખોટા આરોપ પણ લગાવી દેતો હતો. થોડી મૂળ ભાષા હું બોલું, સમજાશે નહીં પણ બોલું. તૈણમ સે ઈકાઈ રઠકુડે વિજય વર્ધમાણસ ખેડસ બહુણમ રાઈસર તલવર માંડવીય કૌટુંબીય ઇભ શેઠી શેણાવઈ સથવાણમ અણેસિચ બહુણમ ગામે લગ પુરીસાણમ બહુસુ કજ્જેસુ કારણેસુ મંતેસુ ગુજેસુય. આ બધી શાસ્ત્રીય ભાષા છે. એ શાસ્ત્રીય ભાષામાં ઈકાઈ રાઠોડનું વર્ણન કર્યું છે. ઈકાઈ રાઠોડ એટલે કોણ? મૃગાપુત્ર, જેનું પિંડ જેવું માંસના લોચા જેવું શરીર રહેલું છે. મનુષ્ય જન્મ મળ્યું છે તો આવું મળ્યું છે. તો આ ઈકાઈ રાઠોડ એ ગ્રામજનો પાસેથી ધન લે છે, તેમ ખોટું સાચું કરીને ધન માટે લોકોને દુઃખી કરે છે. ચોર આદિનું પોષણ કરે છે, જે ચોરી ચપાટીઓ કરતા હોય એને મદદ કરે છે. દુરાચારી લોકોને પણ એ મદદ કરી રહ્યો છે. ગામ વગેરેને, નાના ગામોને ક્યારેક એવા અપરાધ થાય લોકોના, તો આખા ગામના ગામ આ ઈકાઈ રાઠોડ સળગાવી દેતો હતો. લોકોએ બળે, ઘર પણ એમનું બળી જાય. કેટલી ક્રૂરતા હશે! પથિકોનો ઘાત કરીને, લોકોને પોતાના આચારથી ભ્રષ્ટ કરીને દુઃખિત, તિરસ્કૃત, તડિત અને નિર્ધન કરતા જીવન વ્યતીત કરતો હતો. પ્રવાસીઓની ઘાત કરી નાખે, લોકોને આચારથી ભ્રષ્ટ કરી નાખે. આમ કરશો તો નહીં ચાલે, તમારે આમ જ કરવું પડશે. એટલે આવી રીતે ધાક ધમકીથી લોકોને પરેશાન કરતો, તિરસ્કૃત કરતો, તડિત કરતો, નિર્ધન કરતો. એ ઈકાઈ રાઠોડ વિજય વર્ધમાન નામના ખેટમાં અનેક રાજા, માંડલિક, ઈશ્વર, યુવરાજ, તલવાર, રાજાના કૃપાપાત્ર, રાજા તરફથી ઉચ્ચ પદ પ્રાપ્ત કરનાર માંડલિક, જે પ્રદેશનો ચોરે 2 વજન સુધી કોઈ ગામ ન હોય તે મંડળ,
માંડલી કોને કહેવાય વગેરેનું વર્ણન કરે છે સૂત્રમાં, એ આપણે અત્યારે છોડી દઈએ છીએ. તો આ વિપાક સૂત્રમાં ઇકાઈ રાઠોડનું વર્ણન કરતાં ગૌતમ સ્વામીને મહાવીર ભગવાન કહે છે કે આ ઇકાઈ રાઠોડે એટલા અત્યાચાર કર્યા, એટલા ખરાબ કામ કર્યા કેવલ પૈસા માટે. માણસ આજે પણ પૈસા માટે શું નથી કરતો? હા, કોક એવા લોકો રહેલા છે જે ગ્રહસ્થ જીવન ચલાવે છે પણ એકદમ ઈમાનદારી સાથે. એમની પાસે વધારે પૈસા નથી, સગવડ નથી, સુવિધા, ફર્નિચર કાંઈ નથી, છતાં એકદમ સરસ રીતે જીવન વ્યતીત કરી રહ્યા છે. તૈણમ સે તસ રઠ્ઠકુડસ અણયા કયાઈ શરીર ગંસી જમગ સમગ મેવ સોલસ રોગાયંકા પાઉ ભૂયા. આવી રીતે ખરાબ પ્રવૃત્તિ કરતાં એક દિવસે ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને કહે છે કે આ ઇકાઈ રાઠોડના શરીરમાં એક સાથે 16 રોગ પેદા થયા. આ રોગોનું વર્ણન કરે છે વિપાક સૂત્રમાં. એ બધા રોગો અસાધ્ય હતા. અસાધ્ય એટલે એની કોઈ ટ્રીટમેન્ટ નહીં, કોઈ દવા નહીં. એવા અસાધ્ય રોગોમાં શ્વાસ, ઉધરસ, જ્વર, તાવ, ડાહા, કુક્ષિસૂળ, ભગંડર, હરસ, અજીર્ણ, દ્રષ્ટિસૂળ, મસ્તકસૂળ, અરુચિ, અક્ષી વેદના, અક્ષી એટલે આંખની પીડા, કાનની પીડા, ખુજલી, જલોદર અને કોઢ, આવા 16 રોગ મોટા જીવલેણ આ ઇકાઈ રાઠોડના શરીરમાં પેદા થયા. ભાગ્યશાળીઓ, આ જ્યારે કથા આપણે સાંભળીએ ને ત્યારે આપણા જીવન સાથે આ કથાને જોડવી. કે આજે ઘણા લોકોને આટલી બીમારીઓ થાય છે, મોટી બીમારીઓ થાય છે. શાયદ એમાં આ કારણો તો નહીં હોય ને કે સરખી રીતે લોકોને સુખ શાંતિ ના આપી હોય, સરખી રીતે જીવન ન જીવ્યા હોય, લોકોને ત્રાસ આપ્યો હોય, પરેશાન કર્યા હોય, દુઃખી કર્યા હોય, એના કારણે તો રોગો પેદા નહીં થતા હોય ને? શાયદ થઈ શકે છે એના કારણે પણ. કારણ કે ઇકાઈ રાઠોડના શરીરમાં જે રોગો પેદા થયા, 16 રોગ, અસાધ્ય રોગ આ એક સાથે પેદા થયા છે. એટલે એના શરીરમાં એકદમ પીડા થાય છે, ખૂબ જ દુઃખી થાય છે. જો આપણે ત્યાં એક કહેવત છે, આપણે સાતા આપીએ તો આપણને સાતા મળે, આપણે સાતા ન આપીએ, અસાતા આપીએ તો આપણને અસાતા મળે. આદિનાથ ભગવાન એમણે પણ અસાતા આપી હતી આગલા ભવમાં કોઈકને, તો એમને આદિનાથ ભગવાનના ભવમાં અસાતા મળી હતી. આ નિયમ પહેલેથી ચાલ્યો આવે છે, સૌને લાગુ પડે છે કે આપણે સારું આપીશું તો આપણને સારું મળશે, અને આપણે નરસું આપીશું તો આપણને નરસું મળશે. આપણે કેવું આપીએ છીએ આપણા પર આધાર રહેલો જ છે. આ ઇકાઈ રાઠોડે પોતાની લાઈફમાં મનુષ્ય જન્મમાં સારા કામ નથી કર્યા. કેવલ એક એનો ટાર્ગેટ હતો પૈસા ભેગા કરવા. ગમે તેમ કરીને, ખોટું સાચું કરીને પણ પૈસા ભેગા કરવા. તમે જગત પર દ્રષ્ટિ કરો કે આજે લોકો જે પૈસા ભેગા કરવામાં પડ્યા છે એમની હાલત કેવી છે. જે વ્યવસ્થિત ઈમાનદારી સાથે કરે છે ઠીક છે, બાકી બિચારા સુખે ખાઈ શકતા નથી, સુખી આરામ કરી શકતા નથી. દોડા દોડી બિચારાઓને પડી છે ને. અમુક વય પછી માણસને થોડી નિરાંત તો રાખવી પડે. નવીનભાઈ, રાખવી પડે કે ન રાખવી પડે? અમુક વય પછી છેવટ સુધી આપણા મન પર ટેન્શન હોય અને આપણે છેલ્લો શ્વાસ લઈએ ટેન્શન સાથે, એના કરતાં થોડી રાહત રહે તે રીતે છેલ્લી જિંદગી આપણને પસાર કરવી જોઈએ. જિંદગી ઊંચી આપણને મળી છે, સારી મળી છે, પણ હાયવોય કરીને આપણી જિંદગી પૂરી થઈ જાય તો એ જિંદગી શા કામની? ચલો પૈસા ભેગા થઈ ગયા તો પૈસા ભેગા કરવા એ જ આપણો એક એમ નથી. જિંદગીમાં પૈસા સારા ભેગા થઈ ગયા, ચાલો સારું થયું કે પુણ્યશાળી હતા અને પુણ્યશાળીને કારણે પૈસા મળ્યા, પણ એની સાથે સાથે માનસિક શાંતિ પણ વ્યક્તિને મળવી જોઈએ. આ ઇકાઈ રાઠોડના જીવન સાથે આપણું જીવન પણ સરખાવા જેવું છે કે અત્યારે હું તંદુરસ્ત છું તો મારા પુણ્ય છે, અત્યારે મારા શરીરમાં કોઈ બીમારી નથી, મારા પુણ્ય છે, અત્યારે મારા માથામાં પણ કંઈ પીડા નથી, મારા પુણ્ય છે,
મારી આંખ સારી છે, મારા પુણ્ય છે. હું સારી રીતે સાંભળી શકું છું, મારા પુણ્ય છે. મારો હાર્ટ પણ સરસ રીતે ચાલે છે, મારા પુણ્ય છે. મારી કિડની વગેરે પણ એકદમ સરસ મજાના છે, મારા પુણ્ય છે. અગર પુણ્ય જ્યારે પરવારતા હોય છે ત્યારે આ બધા અંગ ઉપાંગ પર કેવી ખોટી અસર થાય છે, આ ઇકાઈ રાઠોડનું ઉદાહરણ છે. પૈસા ઘણા ભેગા કરી નાખ્યા છે, પણ હવે શરીરમાં શું થઈ છે? વ્યાધિઓ થઈ છે, ભયંકર વ્યાધિઓ થઈ છે. અને એ સમયમાં તો એવી ટ્રીટમેન્ટો હતી નહીં. હા, આજે હજી ટ્રીટમેન્ટો એવી થાય, પણ તમે ક્યારેક તો જોતા હશો હોસ્પિટલમાં જ્યારે કોઈ તમારા સગાવાલા બીમાર હશે હોસ્પિટલમાં, એક અહીંયા નળી ઘૂસેલી હોય, 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 કંઈક નળીઓ ઘૂસી પડી હોય, અને એની વચ્ચેથી માણસ પ્રાણ છોડે, એ લાઈફ આપણી કેવી કહેવાય? હે, એટલે તમે પૈસાની જેમ દરકાર કરો છો તેમ તંદુરસ્તીની પણ દરકાર કરવાની, તે પણ વાનપ્રસ્થ થયા પછી નહીં, શરૂઆતથી થોડી જાગૃતિ રાખી કરી અને પોતાના શરીરની પણ દરકાર કરવાની. અને આપણું શરીર તંદુરસ્ત તો રહેશે કે આપણે કાંઈક ઈમાનદાર હોઈશું તો. હજી પણ વર્ણન કરશે ગૌતમ સ્વામીને મહાવીર ભગવાન, કારણ કે રોગો ઉત્પન્ન થયા છે એટલે પીડાઓ તો હોય. અને મરુદેવી માતા તો કોક જ હોય ભાગ્યશાળી કે જેને કોઈ પીડાઓ જ ન હોય શરીરમાં. એવા કેવા સરસ મજાના લોકો હશે, હા કાંતિભાઈ, કે 40-50 વર્ષની ઉંમરે પણ ગરબા રમતા હોય અને આખું શરીર આમ વળતું હોય, કોઈ શ્વાસ ન ચડે, પરસેવો ન છૂટે, કેવું શરીર હોય ને. અને આજે મુંબઈવાળા બિચારા એ થોડી વાર અડધો કલાક ગરબે રમે, પછી ડૉક્ટરને બોલાવવા પડે, પ્રેશર વધી ગયા છે. હું ક્યાં કહું છું ગરબે? અને એટલા માટે આ ગરબાની વ્યવસ્થા છે કે તમે આવા દિવસોમાં છે ને ઋતુ ચેન્જ થાય, કરવટ બદલે એટલે આપણા શરીર પર ઘણી અસર થાય. તો આ દિવસોમાં આપણા ઋષિ મુનિઓ કે આપણા પૂર્વજોએ આ વ્યવસ્થા કરી કે તમે રમો થોડી વાર માટે, તમારા શરીરમાંથી એક પંથ દો કાજ, તમે માતાજીની ભક્તિ પણ કરો અને તમારા શરીર માટે પણ સારું. ક્યાં પણ શરીર લૂઝ ન થતા હોય, જકડ થઈ ગયા હોય, માણસ અડધો કલાક રમે ને નરેન્દ્રભાઈ, બધા પાર્ટ છૂટા. જોકે આ બધી વ્યવસ્થાઓ તો સમજી સોચીને જ કરી છે મહાપુરુષોએ. હા, આ દિવસોમાં આંબીલની ઓળી આવે, બોલો કેવી સખત ગરમી હોય, અને આ દિવસોમાં જ આંબીલની ઓળી. કેમ? એનું કારણ છે કરવટ બદલે છે ઋતુ, રાતના ઠરે, દિવસના તપે. આ નિયમ છે પહેલેથી. આપણે કહીએ છીએ ભલે કે ગરમી બહુ છે, હા વધી પણ છે થોડી, પણ આ નિયમ છે, આ દિવસોમાં થાય. ઋતુ કરવટ બદલે એટલે આપણને શરદી થાય, અહીંયા ગળામાં તકલીફ થાય, તાવ પણ આવે. ત્યારે શું કીધું કે આંબીલ કરો, એટલે થોડું રૂખું સૂખું ખાઓ. આપણામાં જેમ છે તેમ હિન્દુ સમાજમાં પણ, હિન્દુ ધર્મમાં પણ અલુણા વ્રત છે. આપણે ત્યાં તો 9 દિવસ છે, એમને ત્યાં 1 મહિનો હોય અલુણા વ્રત. અલુણા એટલે મીઠા વગરનું ખાવાનું. તો આપ સૌ સરસ રીતે બધો લાભ લઈ રહ્યા છો.